લોકસભા 2024ની ચૂંટણી આવે એના પહેલા ઘણા બધા રાજકીય રંગો છે એ જોવા મળવાના છે. પણ એ જ્યારે બધું ચાલી જ રહ્યું હતું ને ત્યારે બે નામો ચર્ચાઈ રહ્યા હતા કોંગ્રેસના કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ જશે એવી રીતના વાતો થઈ રહી હતી મીડિયાની અંદર. અને એમાં એક નામ હતું વરિષ્ઠ નેતા જે કોંગ્રેસના છે અર્જુન મોઢવાડિયાનું. અને અર્જુન મોઢવાડિયાએ પછી ક્લિયરિફિકેશન આપ્યું કે ભાઈ હું ક્યાંય નથી જોડાવાનો. અને એના પછી જે એક ટ્વીટ આવે છે જે આખો રાજકીય માહોલ બદલાવી દે છે, એ ટ્વીટ આવે છે ગોપાલભાઈ ઇટાલિયાનું. કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા કંઈક લખે છે અને એના કારણે અત્યારે રાજકીય ચર્ચામાં ગરમાવો થઈ ગયો છે. ગોપાલભાઈ, તમે ઇન્વિટેશન આપ્યું છે આમ આદમી પાર્ટીમાં? ઇન્વિટેશન નહીં, મેં તો વિનંતી કરી છે. મારો શબ્દ ક્લિયર છે કે વિનંતી છે. કેમ કે હવે હું તો નાનો માણસ છું, આમ આદમી છું, એટલો બધો રાજકીય રીતે હું અનુભવી પણ નથી, એટલે હું વિનંતી કરી શકું. આમંત્રણ ન આપવાનું હોય. મારી વિનંતી એવી છે કે જે કંઈ પણ ગુજરાતમાં સારા માણસો છે, સજ્જન માણસો છે, સંઘર્ષ જેણે અગાઉ કર્યો છે, આગળ પણ જે લોકો સંઘર્ષ કરી શકે એવી ક્ષમતા જેનામાં છે, ભણેલા ગણેલા છે, તો એ બધા માણસોએ ગુજરાત માટે થઈને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવો મજબૂત વિકલ્પ આગળ વધે તે માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. અને એ યોગદાનના અનુસંધાનમાં મેં એક વિનંતી કરી છે કે ભાઈ એમની પાસે જે કઈ ક્ષમતાઓ છે બૌદ્ધિક કે સંઘર્ષની, એ આમ આદમી પાર્ટી માટે સુટેબલ છે. આમને સામને બંને સુટેબલ થાય એવું છે. તો સોનામાં સુગંધ ભળી જાય ને ઘીના ઠામમાં ઘી પડી જાય એવી એક વિનંતી મેં કરી છે. અચ્છા, આ વિનંતી તમે અર્જુનભાઈને જ કેમ કરી, અમરીશભાઈને કેમ ના કરી? નહીં, ચર્ચા જેમની હાલે છે એની, આ તો જેના લગ્ન હોય એના ગીત ગવાય ને. અર્જુનભાઈની ચર્ચા હાલે છે તો અર્જુનભાઈને વિનંતી કરી. અમરીશભાઈની ચર્ચા, અમરીશભાઈનું નામ પણ ચાલે છે, કારણ કે હમણાં જે એમના રાજકીય નિવેદનો આવી રહ્યા છે, કોંગ્રેસને કહી રહ્યા છે. જ્યારે વાઇબ્રન્ટ ચાલી રહી હતી 10 તારીખે, ત્યારે એમણે એવું કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ ધ્યાન રાખવું જોઈએ, શીર્ષ નેતૃત્વએ ધ્યાન રાખવું જોઈએ. અને એના પછી સતત ફોટો આવી રહ્યા છે, લખાણ પણ આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળા. એટલે વાતો તો એમની પણ ચાલે છે. એ મારા ધ્યાનમાં નથી. તો બધાને મારી વિનંતી છે કે ભાઈ બધા જ હવે ભેગા મળીને એક સાગમટે આમ આદમી પાર્ટી તરફ પ્રયાણ કરો તો ગુજરાતનું કંઈક ભલું થાય એમ છે. બાકી હવે મારે કઈ વધારે ટીકા ટિપ્પણી કરવી નથી. ભાજપમાં શું છે અને કોંગ્રેસમાં શું છે એ બધું જગ જાહેર છે. હું તો નવો નિશાળીઓ કહેવાય એ દ્રષ્ટિએ, એટલે મારે કઈ ટીકા ટિપ્પણી નથી કરવી. હું તો જાહેર વિનંતી કરું છું કે ગુજરાતનું ભલું આમ આદમી પાર્ટીમાં છે, તો બધા હવે ધીમે ધીમે પ્રયાણ આ બાજુ કરે તો સારું થાય. આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં બેસી અને તમે કહો છો હું તો નવો નિશાળ્યો છું. ખેર, હવે લોકસભા 2024ની ચૂંટણી આવે છે અને એમાં ભરૂચ વિધાનસભા લોકસભા ક્ષેત્રનું પણ નામ અત્યારે ચર્ચામાં છે, કારણ કે ચૈતરભાઈ વસાવાના મામલે ગઈકાલે જે સમાચાર આવ્યા કે ચૈતરભાઈ હવે એમની જેલ મુક્તિ થઈ જવાની છે. પણ એક સમાચાર એવા આવે છે કે એમના પત્નીની જે જામીન અરજી છે પાછી ખેંચી લેવામાં આવી છે. આ શું છે? એટલે જામીન અરજી શા માટે ખેંચી લેવામાં આવી? નહીં, એ એક લીગલ ટેકનિકલ વિષય છે. એમાં કઈ બહુ કઈ વધારે ચિંતાનો વિષય નથી. કોર્ટ પ્રોસેસ છે આખી, એટલે હાઈકોર્ટો કે સુપ્રીમ કોર્ટોમાં તો હજારો અરજીઓ ખેંચાઈ ચૂકી છે. કોર્ટનું હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં કેસના સંજોગ પ્રમાણે કોર્ટ જે છે એ આ કેસને કઈ રીતે જોવે છે એ જોઈને ફરિયાદી આરોપીના કેવા સંજોગો છે બધું જોતા હજારો વખત અરજીઓ વિડ્રો થતી હોય છે. એટલે એ બહુ નોર્મલ છે, એમાં કઈ વિશેષ ચિંતા કરવા જેવું નથી. એક ટેકનિકલ ટર્મ છે, બાકી બધું પોઝિટિવ છે. ઓકે, ચૈતરભાઈ વસાવાની વાત આપણે કરીએ તો નર્મદા અને ભરૂચ આ ક્ષેત્રો એવા છે કે જેમાં એમને જવાની ના પાડવામાં આવી છે અને એના જ શરતે એમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે. એના પર તમારું શું કહેવું છે ગોપાલભાઈ? ચૈતરભાઈને અરવિંદ કેજરીવાલજીએ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, મોટા મંચ ઉપરથી હજારો લાખો લોકોની હાજરીમાં. અને અરવિંદ કેજરીવાલજીએ પણ બહુ પાછળથી એમને ઉમેદવાર જાહેર કર્યા. એની પણ પહેલા, અરવિંદજીની પણ પહેલા ડેડિયાપાડા, નેત્રંગ, સાગબારા, ભરૂચની જનતાએ જેવું માની લીધેલું કે હવે પછી અમારા નેતા ચૈતરભાઈ વસાવા રહેશે. કેમ કે ભરૂચમાં જ્યારે ભાજપ સર્જિત પૂર આવ્યું ત્યારે સૌથી પહેલી અને સતત મદદ કરનાર વ્યક્તિ જો કોઈ હોતા ભરૂચમાં, એ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવા હતા. તો ભરૂચથી લઈ અને ડેડિયાપાડા સુધી સળંગ લોકો તો ઈચ્છે છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા છે એ એમના
નેતા તરીકે આગળ વધવા જોઈએ અને લોકો સપોર્ટ આપી પણ રહ્યા છે. આપણે નેત્રંગની સભામાં જોયું, બધે જોયું. તો જ્યારથી ચૈતરભાઈ વસાવા એક નેતા તરીકે ઉભરી આવ્યા છે અને આટલો મોટો જનસમર્થન એમને જ્યારથી મળવા લાગ્યું, ત્યારથી ભાજપ વાળાના પેટમાં નકલી તેલ રેડાયું છે. અને એટલા માટે તેઓ એનકેન પ્રકારે ચૈતરભાઈને રોકવા માટે, એમને બદનામ કરવા માટે, આદિવાસી સમાજને રોકવા માટે આગળ વધતો, આદિવાસી સમાજને જાગૃત થતો રોકવા માટે અનેક પ્રકારના હથકંડાઓ ભાજપ વાળા અપનાવે છે. આ હથકંડાના ભાગ સ્વરૂપે ચૈતરભાઈ ઉપર એક સાવ ખોટી ઊભી કરેલી બનાવટી બે બુનિયાદ ફરિયાદ પણ ભાજપ વાળાએ કરાવી. આ ખોટી ફરિયાદના કામમાં અંતે ચૈતરભાઈને કોર્ટમાંથી જામીન મળ્યા છે. તો મને એમ લાગે છે કે હવે ચૈતરભાઈ, અમે બધા સાથે મળીને ખૂબ મહેનત કરીશું અને ભરૂચ લોકસભા મત વિસ્તારના લોકોની જે અપેક્ષા છે એ અપેક્ષા ઉપર ખરા ઉતરવા માટે અમે અમારી પૂરી તાકાત લગાવીશું. અચ્છા, સંઘર્ષનો રસ્તો હોય ને બહુ અઘરો હોય છે. કાલે ચાલી અને માની લો કે ભારતીય જનતા પાર્ટી એમને એન કેન કરી અને ગમે તે લોભ લાલચ આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવી દેશે તો ચૈતરભાઈને? ચૈતરભાઈ ના પત્ની શકુંતલાબેન જે છે એ 3 મહિના થવા આવશે જેલમાં છે અને નિર્દોષ હોવા છતાંય. ચૈતરભાઈને પણ આજકાલ કરતા 40 દિવસ થવા આવશે. જે માણસ સરેન્ડર કરવાના હોત તો જેલમાં જતા પહેલા સરેન્ડર કરી લીધો હોત તો એક દિવસ જેલમાં ના રહેવું પડે. જેમાં વડોદરા હત્યાકાંડ વાળા છે, એમનું તો એફઆઈઆરમાં નામ નથી આવતું. મોરબી હત્યાકાંડ, તક્ષશિલા હત્યાકાંડ, ઝેરી દારૂકાંડ, તમામ આરોપીઓ છે એ કમલમ વાળાના આશીર્વાદથી બિંદાસ મજા કરે છે. તો જો ચૈતરભાઈ પણ એવો ટૂંકો રસ્તો અપનાવવાના હોત તો એક દિવસ શું, 1 કલાક કઈ જેલમાં ના જાતે. પહેલા જ દિવસથી એને કેસ પૂરો થઈ જતો. પોલીસ જ કહી દેતી કે ના ભાઈ, આ તો ફરિયાદી જૂઠો છે. પણ જેણે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે, એમણે જેલ પસંદ કરી છે, મહિનાઓથી જેલમાં રહેવાનું પસંદ કર્યું છે, કે કોઈ પણ સંજોગોમાં ઝૂકવાનું નથી. એ બિરસા મુંડાના વારસદાર તરીકે એણે ક્રાંતિની મશાલ હાથમાં લીધી છે. એટલે મને એમ લાગે છે કે ભરૂચની લોકસભા આમ આદમી પાર્ટીની કન્ફર્મ છે. અરવિંદ કેજરીવાલજીએ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. એટલે હવે આનાથી મોટું કન્ફર્મેશન શું હોય? અને ભરી સભામાં કીધું છે કે ઉમેદવાર ચૈતરભાઈ રહેશે. એટલે હવે આનાથી મોટું તો હવે શું, હવે કઈ એફિડેવિટ તો આપવાનું હોતું નથી આમાં. અમારા માનની નેતા ચૈતરભાઈ વસાવા માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે, પાર્ટીમાં ઉત્સાહ છે, કાર્યકરો ઉત્સાહિત છે અને આદિવાસી સમાજ તો તનગની રહ્યો છે કે ક્યારે ચૂંટણી આવે ને ક્યારે ચૈતરભાઈને સંસદ સભ્ય બનાવીએ.